હલો સ્ટુડન્ટ્સ, બીકોમમાં એકાઉન્ટન્સીમાં આપણે આડત માલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આજે આપણે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 2 જુલાઈ 2021 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ દાખલો ગણીશું. તો સૌપ્રથમ જુઓ તમારી સ્ક્રીન ઉપર, રકમ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું. વિરમ ગામના વાયરસ કોર્પોરેશને બોટાદની બેક્ટેરિયા કંપનીને તારીખ 1/1/23ના રોજ 100 ખુરશી દરેક ₹21,000ની ભરતીયા કિંમતે આડતથી વેચવા મોકલી. પડતર કિંમત ઉપર 50% નફો ચડાવીને ભરતીયા કિંમત આંકવામાં આવી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ અગત્યની વાત કરી છે કે 100 ખુરશી વેચવા મોકલી છે અને ભરતીયા કિંમત આપી છે ₹21,000, બરાબર. પણ પડતર કિંમત પર 50% નફો ચડાવીને ભરતીયા કિંમત આંકવામાં આવી છે, બરાબર. આ વિધાન ખૂબ અગત્યનું છે. આપણે આના આધારે ગણતરી કરીને પડતર કિંમત અને ભરતીયા કિંમત કેટલી છે એ શોધવી પડશે, બરાબર. તફાવત શું છે? માલ મોકલતી વખતે વાયરસ કોર્પોરેશને ₹10,000 નૂર અને જકાત પેટે ચૂકવ્યા. એટલે માલધણી, વાયરસ કોર્પોરેશન કોણ છે? માલધણી છે, બરાબર. પ્રશ્નમાં બે પક્ષ હોય, એક માલધણી ને બીજો આડતીયો. તો અહીંયા વિરમ ગામના વાયરસ કોર્પોરેશને બોટાદની બેક્ટેરિયા કંપનીને માલ મોકલ્યો, એટલે વાયરસ કોર્પોરેશન જે છે માલધણી છે. આપણે નામ લખી નાખીએ. માલધણી જે છે એનું નામ છે વાયરસ કોર્પોરેશન. ક્યાંના છે? વિરમ ગામ. અને કોને માલ મોકલ્યો? એટલે આડતીયો કોણ છે? તો આડતિયામાં જે પાર્ટીનું નામ આપેલું છે બોટાદની બેક્ટેરિયા કંપની. બરાબર. તો આ બંને પાર્ટીઓ નક્કી થઈ ગઈ, માલધણી અને આડતીયો. માલ મોકલતી વખતે વાયરસ કોર્પોરેશને નૂર અને જકાત પેટે ₹10,000 ચૂકવ્યા. વાયરસ કોર્પોરેશન એટલે માલધણી. તારીખ 1/2/23ના રોજ તેણે ₹8,00,000ની 5 માસની હુંડી બેક્ટેરિયા કંપનીને લખી, જે તેણે સ્વીકારીને પરત કરી. તારીખ 4/5/23ના રોજ આ હુંડી બેંકમાં વાર્ષિક 15%ના દરે વટાવી, બરાબર. માલધણી હુંડી બેંકમાં વટાવી પણ લીધી છે, તો એનો વટાવ કેટલો થાય આપણે ગણવું પડશે. વાયરસ કોર્પોરેશન 4% સામાન્ય આડત, 6% આસામી આડત બેક્ટેરિયા કંપનીને ચૂકવે છે, એટલે કે આડતિયાને ચૂકવે છે. 5 ખુરશી રસ્તામાં નાશ પામી હતી. વીમા કંપનીએ કુલ નુકસાનની 80% રકમ દાવા પેટે મંજૂર કરી હતી, એટલે અસામાન્ય નુકસાન છે. તો એ કેટલું નુકસાન થયું છે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. જેટલું નુકસાન થયું હશે એના 80% રકમ વીમા કંપની મંજૂર કરે. તારીખ 31/12/23ના રોજ બેક્ટેરિયા કંપનીએ બાકીની રકમ માટે બેંક ડ્રાફ્ટ અને વેચાણ આંકડો મોકલી આપ્યો, જે નીચે પ્રમાણે છે. બેક્ટેરિયા કંપનીએ જે વેચાણ આંકડો મોકલ્યો એની અંદર 6 મુદ્દા આપ્યા છે. જુઓ, ₹14,000 જકાતના, ₹4,000 જાહેરાત અને ₹5,000 ગાળા ભાડા પેટે ચૂકવ્યા છે. આ 3 ખર્ચા બેક્ટેરિયા કંપનીએ કર્યા છે. નંબર 2, તેણે 17 ખુરશી મિસ્ટર મેડિસિનને ₹20,000ના ભાવે વેચી છે. નંબર 3, તેણે 14 ખુરશી માધવીને ભરતીયા કિંમતે ઉધાર વેચી છે. અહીંયા ઉધાર વેચી છે એમ કહ્યું છે, એટલે ઉધાર વેચાણની પ્રમાણે લઈશું આને. તેણે 13 ખુરશી ₹22,000 લેખે અંગત ઉપયોગ માટે રાખી હતી, પોતે રાખી લીધી છે. 30 ખુરશી માલધણીની ભલામણથી હર્ષિલને ₹25,000 લેખે વેચી છે. માધવી અને હર્ષિલ બંને નાદાર જાહેર થતાં લેણી રકમના 60% વસૂલ મળ્યા છે. જે લેણી રકમ હતી માધવી અને હર્ષિલ પાસે, એ પૈકી ફક્ત 60% રકમ જ વસૂલ આવી, એટલે કે 40% નુકસાન થયું. વાયરસ કોર્પોરેશનના ચોપડે જરૂરી ખાતા બનાવો. વાયરસ કોર્પોરેશન એટલે કોણ? માલધણી. માલધણીના ચોપડે જરૂરી ખાતા બનાવવાનો, એટલે 2 ખાતા મુખ્ય હોય, એક તો આડત માલનું ખાતું અને બીજું આડતિયાનું ખાતું, બરાબર. તો હવે આપણે જરૂરી ખાતાઓ બનાવીએ, અને ખાતું બનાવતા પહેલાં સૌપ્રથમ આપણે જે ગણતરી કરવાની છે એ ગણતરી પણ કરી નાખીએ. કઈ? પડતર કિંમત પર 50% નફો ચડાવીને ભરતીયા કિંમત આંકવામાં આવેલી છે, બરાબર. તો એ નફો કેટલો છે આપણે ગણી નાખીએ. તો જો તમારી સ્ક્રીન ઉપર બંને ખાતા તૈયાર કરી દીધા છે, બોટાદ આડત માલનું ખાતું અને બેક્ટેરિયા કંપની એટલે કે આડતિયાનું ખાતું. પણ એ પહેલાં આજે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે સૌપ્રથમ આપણે ગણતરી કરવી જરૂરી બને છે.
બરાબર, કે નફો કેટલો ચડાયો છે. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ સૂચનાઓનો ઉપયોગ કરતા જઈએ અને ગણતરી કરતા જઈએ. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે, પડતર કિંમત પર 50% નફો ચડાવીને ભરતીયા કિંમત નક્કી કરી છે. ધારો કે પડતર કિંમત 100 રૂપિયા. એના પર 50% એટલે 50 રૂપિયા નફો ચડાયો છે. બરાબર, 50% કયા છે? બરાબર, તો 100ના 50% એટલે 50 રૂપિયા નફો. એનો અર્થ કે ભરતીયા કિંમત કેટલા રૂપિયા નક્કી થઈ? 150 રૂપિયા. ભરતીયા કિંમત એટલે વાઉચરની કિંમત, બિલમાં જે કિંમત લખી હોય એ. તો હવે આપણે પદ મૂકીએ કે 150 રૂપિયા જો ભરતીયા કિંમત હોય તો એની અંદર નફો કેટલો સમાયેલો છે? 50 રૂપિયાનો. બરાબર, તો પદ મૂકીશું. ભરતીયા કિંમત જો 150 રૂપિયા હોય તો નફો 50 રૂપિયા. માટે ભરતીયા કિંમત કેટલી છે ખુરશીની? 21,000 રૂપિયા. 21,000 રૂપિયા જો ભરતીયા કિંમત હોય તો નફો કેટલો? આમ કરીશું તો આપણને નફાની રકમ મળશે 7,000 રૂપિયા. બરાબર, આટલો નફો સમાયેલો છે. તો આપણે માલધણીના ચોપડામાં જે બોટાદ આડત માલ ખાતું બનાવવાનું છે એમાં સૌપ્રથમ આડત પર મોકલેલ માલ ખાતેથી શરૂ કરીશું. તો આડત પર કેટલો માલ મોકલ્યો? તો જુઓ, પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે 100 ખુરશી મોકલી અને 21,000 રૂપિયાની ભરતીયા કિંમતે મોકલી એવું કહ્યું છે. બરાબર, તો રકમ શોધી નાખીએ. 100 ખુરશી અને 21,000 રૂપિયા. બરાબર, એ રીતે જો રકમની ગણતરી કરીએ તો 21 લાખ રૂપિયા થાય છે. બરાબર, આ 21 લાખ રૂપિયાની કિંમતની ખુરશીઓ મોકલી. બરાબર, હવે આ રકમમાં જે તફાવત સમાયેલા છે નફાનો એ અહીંયા આડત માલના ખાતામાં જમા કરવો પડશે. તો અહીંયા લખીશું આડત પર મોકલેલ માલ ખાતે. તફાવત શાનો તફાવત? ભરતીયા કિંમત અને પડતર કિંમતનો તફાવત. તો ભરતીયા કિંમત અને પડતર કિંમતનો તફાવત કેટલો છે? નફો 7,000 રૂપિયા. બરાબર, તો એક ખુરશી પર 7,000 રૂપિયા છે તો ખુરશી કેટલી છે? કુલ 100. તો 100 ખુરશી પર 7,000 રૂપિયાની વાત કરીએ તો એની રકમ થાય છે 7 લાખ રૂપિયા. તો આ રીતે જે માલ મોકલ્યો એની આપણે ગણતરી કરી દીધી. ત્યારબાદ પ્રશ્નમાં જે બીજી સૂચનાઓ આપી છે એ જોતા જઈએ. માલ મોકલતી વખતે વાયરસ કોર્પોરેશને 10,000 રૂપિયા નૂર અને જકાત પેટે ચૂકવ્યા. એટલે માલધણીએ કરેલો ખર્ચ છે એટલે રોકડ ખાતે લખીશું. આડત માલના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચ નૂર અને જકાતના. અને એની રકમ આપી છે 10,000 રૂપિયા. ત્યારબાદ જુઓ, તારીખ 1/2/23ના રોજ તેણે 8 લાખ રૂપિયાની 5 માસની હુંડી બેક્ટેરિયા કંપનીને લખી, જે તેણે સ્વીકારીને પરત કરી. એટલે બેક્ટેરિયા કંપનીએ હુંડી સ્વીકારી લીધી છે. બરાબર, કેટલા રૂપિયાની હુંડી સ્વીકારી? 8 લાખ રૂપિયાની. તો બેક્ટેરિયા કંપનીએ જે હુંડી સ્વીકારી, બેક્ટેરિયા કંપની એટલે આડતીઓ, આડતિયાએ હુંડી સ્વીકારી હોય એટલે આડતિયાના ખાતામાં એ રકમ જમા થાય. કેટલા રૂપિયાની હુંડી સ્વીકારી છે? 8 લાખ રૂપિયાની. એટલે આડતિયાના ખાતામાં જમા બાજુ લખીશું 8 લાખ રૂપિયા. વિગતમાં લખીશું લેણી હુંડી ખાતે. બરાબર, હવે આ લેણી હુંડી વટાવી છે. જુઓ શું કહ્યું છે આગળ પ્રશ્નમાં? 4/5/23ના રોજ આ હુંડી બેંકમાં વાર્ષિક 15%ના દરે વટાવી. તો વટાવની રકમ જે છે એ શોધીને આપણે અહીંયા આડત માલના ખાતામાં ઉધાર બાજુ લખવું પડશે. લેણી હુંડી ખાતે વટાવ. પણ એ વટાવની રકમ કેટલી? તો એ આપણે શોધવી પડશે. બરાબર, તો એના માટે ગણતરી કરવી પડશે. તો એ ગણતરી માટે જુઓ, કઈ તારીખે હુંડી સ્વીકારી છે અને કઈ તારીખે વટાવી છે. તો પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે 4/5/23ના રોજ આ હુંડી બેંકમાં વાર્ષિક 15%ના દરે વટાવી.
હુંડી લખી કઈ તારીખે હતી? 1/2/23ના રોજ, બરાબર. તો હુંડી જે છે એની આપણે વાત કરીએ. હુંડી લખ્યા તારીખ જે છે પ્રશ્નમાં આપી 1/2/2023. કેટલા માસની મુદ્દતની છે? 5 માસની. તો 5 માસ પછી આની પાકતી તારીખ આવે, બરાબર. તો પાકતી તારીખ કેટલી? 5 માસ પછી. તો પાકતી તારીખ આપણે શોધવી પડશે. તો આના પછી 5 માસ ગણીએ તો 5 માસ એટલે શું થશે? ફેબ્રુઆરીમાં હુંડી લખી છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, બરાબર, 7મો મહિનો. તો 5 માસ પછી એટલે 7મા મહિનાની પહેલી તારીખે, એટલે કે 1/7/2023ના રોજ પાકતી તારીખ આવશે. અને એની અંદર 3 દિવસ છૂટના ઉમેરવાના હોય, એટલે 1 તારીખ પછી 3 દિવસ, એટલે 1, 2, 3 અને 4. એટલે આ હુંડીની પાકતી તારીખ આવશે 4/7/2023, બરાબર. આ તારીખે હુંડી પાકે છે. હવે વાયરસ કોર્પોરેશને આ હુંડી કઈ તારીખે વટાવી? 4/5/2023ના રોજ આ હુંડી બેંકમાં વાર્ષિક 15%ના દરે વટાવી, બરાબર. હુંડી વટાવ્યા તારીખ 4/5/2023. તો હવે આપણે વટાવની રકમ શોધવી પડશે. કેટલા રૂપિયાની હુંડી છે? 8 લાખ રૂપિયાની. માટે વટાવ બરાબર 8 લાખ રૂપિયા ગુણ્યા કેટલા ટકાના દરે વટાવી? 15%ના દરે. તો 15% ગુણ્યા કેટલા માસ છે હુંડીના, બરાબર. તો જુઓ, કઈ તારીખે હુંડી વટાવી? 4/5/23. અને પાકતી તારીખ કઈ છે? 4/7/23. તો આ તારીખથી આ તારીખ સુધી આની અંદર કેટલો સમય રહેલો છે, બરાબર? એટલા સમય માટે હુંડી વટાવી હશે એમ કહેવાશે. તો 4/5/23થી 4/7/23 જો તમે કેલ્ક્યુલેશન કરો તો જેટલા માસ આવશે એટલા માસ માટે હુંડી વટાવેલી છે એમ કહેવાશે, બરાબર. અને એના આધારે વટાવની રકમ શોધાશે, બરાબર. તો 2 માસ થાય છે. તો 2 માસ જે છે એ હુંડીનો સમય કહેવાશે. એટલે આપણે લખીશું 2/12. કેમ 2 માસ? તો 4/5/23થી લઈને 4/7/23, 2 માસનો સમય થાય છે, બરાબર. તો 2 માસનો વટાવ કેટલો? એ વટાવની રકમ આવશે 20,000 રૂપિયા. આ જે 20,000 રૂપિયા છે એ આપણે અહીંયા લેણી હુંડી ખાતે વટાવમાં લખી દઈશું. ચાલો, આ રીતે વટાવની પણ એન્ટ્રી થઈ ગઈ લેણી હુંડી ખાતે ઉધાર કરીને. ચાલો, ત્યારબાદ પ્રશ્નમાં આગળ જુઓ. વાયરસ કોર્પોરેશન 4% સામાન્ય આડત, 6% આસામી આડત બેક્ટેરિયા કંપનીને ચૂકવે છે. આ જ્યારે વેચાણની એન્ટ્રી આવશે એના પર આડત લખીશું, પછી કરીશું, હમણાં એના પર જતા નથી. 5 ખુરશી રસ્તામાં નાશ પામી હતી. વીમા કંપનીએ કુલ નુકસાનની 80% રકમ દાવા પેટે મંજૂર કરી હતી. અસામાન્ય નુકસાન છે, એ પણ આપણે પછી કરીએ. 31/12/23ના રોજ બેક્ટેરિયા કંપનીએ બાકીની રકમ માટે બેંક ડ્રાફ્ટ અને વેચાણ આંકડો મોકલી આપ્યો. વેચાણ આંકડામાં જુઓ, સૌપ્રથમ આડતિયાના ખર્ચા આપેલા છે. તો આડતિયાના જેટલા પણ ખર્ચા છે એ આડત માલના ખાતામાં ઉધાર બાજુ આપણે નોંધવા પડશે. તો ઉધાર બાજુ આપણે શીર્ષક લખીશું આડતિયા ખાતે ખર્ચા. કયા કયા ખર્ચા આડતિયાએ કરેલા છે? તો જકાતના 14,000 રૂપિયા. પછી બીજો જાહેરાત ખર્ચ 4,000 રૂપિયા અને ગાળા ભાડાના 5,000 રૂપિયા. આ રીતે 3 ખર્ચા આડતિયાએ કરેલા છે. અને ટોટલ 3નો સરવાળો 23,000 રૂપિયા આડતિયાનો કુલ ખર્ચ થાય છે, બરાબર. એટલે આ ખર્ચની બીજી એન્ટ્રી આડતિયાના ખાતામાં જમા બાજુ આવશે. તો આડતિયાના ખાતામાં આપણે જમા બાજુ લખીશું આડત માલ ખાતે ખર્ચા. કુલ રકમ જ સીધી લખી દઈશું 23,000, બરાબર. અથવા 3 અંદર બતાવીને આ રીતે બતાવીને લખવું હોય તો પણ લખી શકાશે. તો આડતિયાના ખર્ચા પણ આપણે લખી દીધા. ચાલો, હવે પ્રશ્નમાં આગળ જુઓ. બીજી જે માહિતી આપી છે એ જોતા જઈએ. તેણે 17 ખુરશી મિસ્ટર મેડિસિનને 20,000 રૂપિયાના ભાવે
વેચી છે, બરાબર. કઈ રીતે વેચી છે એની કોઈ સૂચના આપી નથી, ઉધાર કે રોકડ, એટલે રોકડ જ વેચી છે એવું સમજી લઈએ. તો વેચાણ જે છે આડતિયાના ખાતામાં જમા બાજુ નોંધીશું. તો જમા બાજુ લખીએ આડતિયા ખાતે વેચાણ. સૌ પ્રથમ રોકડ વેચાણની વાત કરી છે. કેટલા રૂપિયાનું રોકડ વેચાણ છે? 17 ખુરશી 20,000 રૂપિયાના ભાવે. 17 ખુરશી અને 20,000 રૂપિયા. તો 17 ખુરશીના 20,000 રૂપિયા કરીએ એટલે 3,40,000 રૂપિયાનું રોકડેથી વેચાણ થયું છે. ત્યારબાદ 14 ખુરશી માધવીને ભરતિયા કિંમતે ઉધાર વેચી છે, એટલે ઉધાર વેચાણ, બરાબર. કેટલી ખુરશી? 14 ખુરશી. અને કઈ કિંમતે? ભરતિયા કિંમત. ભરતિયા કિંમત કેટલી છે? 21,000, જે પ્રશ્નમાં કઈ છે એ. તો 21,000 રૂપિયાના ભાવે 14 ખુરશી ઉધાર વેચી છે માધવીને, બરાબર. તો એનો ગુણાકાર કરીએ, 14 ખુરશી અને 21,000 રૂપિયા એટલે 2,94,000 રૂપિયા થાય છે, બરાબર. આ ખુરશી કોને વેચી છે? માધવીને. ત્યારબાદ આગળ જુઓ, 13 ખુરશી 22,000 રૂપિયા લેખે અંગત ઉપયોગ માટે રાખી હતી. એના પોતાના ઉપયોગ માટે પણ રાખી દીધી છે 13 ખુરશી, અંગત ઉપયોગ માટે, એટલે પોતે જ ખરીદી લીધી છે એમ કહેવાય. 13 ખુરશી અને કેટલા રૂપિયાના ભાવે ખરીદી હતી? 22,000 રૂપિયાના ભાવે. તો 13 ખુરશીના 22,000 રૂપિયા કરીએ તો 2,86,000 રૂપિયા થાય છે. 30 ખુરશી માલધણીની ભલામણથી હર્ષિલને 25,000 રૂપિયા લેખે વેચી છે, બરાબર. માલધણીની ભલામણથી વેચી એટલે ઉધાર વેચેલી છે હર્ષિલને. તો એની એન્ટ્રી આપણે ઉધાર વેચાણ તરીકે કરીએ, ભલામણથી. ને કોને વેચી? હર્ષિલને. કેટલી ખુરશી વેચી છે? 30 ખુરશી. અને એક ખુરશી કેટલા રૂપિયાના ભાવે વેચી છે? 25,000 રૂપિયા. પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે. તો એની કિંમત થશે 7,50,000 રૂપિયા, બરાબર. આ રીતે 4 અલગ અલગ રકમનો સરવાળો કરીએ તો 16,70,000 રૂપિયા બહાર નીકળે છે. કુલ વેચાણ આટલું થાય છે. હવે આડતિયાએ આટલી ખુરશીઓ વેચી એટલે આડતિયાના ખાતામાં ઉધાર બાજુની એન્ટ્રી પડે 16,70,000 રૂપિયા. આડત માલ ખાતે વેચાણ, બરાબર. અહીંયા આપણે કુલ આંકડો જ લખી દીધો છે. આવી રીતે અલગ અલગ લખવું હોય 4 અલગ અલગ પણ લખી શકાય. એની જગ્યાએ આપણે આ કુલ આંકડો જે છે એ જ અહીંયા લખી દીધો છે, બરાબર. તો વેચાણની પણ એન્ટ્રી કરી નાખીએ આપણે. ત્યારબાદ આગળ જુઓ, હવે આડતની વાત કરીએ. આડત કઈ રીતે મળવાનું છે? વાયરસ કોર્પોરેશન 4% સામાન્ય આડત અને 6% આસામી આડત બેક્ટેરિયા કંપનીને ચૂકવે છે. 2 પ્રકારનું આડત છે. તો આડત જે છે આડત માલના ખાતામાં ઉધાર બાજુ આવશે. આડતિયા ખાતે આડત. સૌ પ્રથમ સામાન્ય આડત 4% કહ્યું છે. કુલ વેચાણ જે હોય એના 4% થાય, બરાબર. તો 16,70,000ના 4% કરીએ એટલે સામાન્ય આડતની રકમ મળશે 16,70,000 ગુણ્યા 4%. આમ કરીએ એટલે 66,800 રૂપિયા સામાન્ય આડતની રકમ મળે. હવે આસામી આડત. આસામી આડત કેટલી છે? 6% છે, બરાબર. 6% આસામી આડત ચૂકવે છે. આસામી આડત હંમેશા ઉધાર વેચાણ પર મળતી હોય છે, બરાબર. હવે આ પ્રશ્નમાં ઉધાર વેચાણ કેટલું છે એ જુઓ. તો પહેલું જે વેચાણ છે એ રોકડ વેચાણ છે એટલે એના પર નહીં મળે. અહીંયા ઉધાર વેચાણ માધવીને છે, આના પર મળશે 2,94,000 પર, બરાબર. આ અંગત ઉપયોગ માટે છે એટલે ઉધાર વેચાણમાં નહીં આવે. આ ઉધાર વેચાણ છે પણ માલધણીની ભલામણથી કરેલું છે એટલે એના પર પણ આસામી આડત મળે. એટલે આસામી આડત ફક્ત આ ઉધાર વેચાણ 2,94,000 પર જ મળશે. તો 2,94,000ના 6% લેખે આસામી આડત મળશે. તો એ થશે 17,640 રૂપિયા, બરાબર. અને આ રીતે સરવાળો થશે 84,440 રૂપિયા.
બરાબર, આટલી આડતિયાને આપવાની થાય છે. આડત આપવાની છે એટલે આડતિયાના ખાતામાં એની એન્ટ્રી કરીશું. તો 84,440 રૂપિયા છે આડતિયાના ખાતામાં જમા કરીશું. આડત માલ ખાતે આડત, તો આડતની પણ એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ. માધવી અને હર્ષિલ બંને નાદાર જાહેર થતાં લેણી રકમના 60% વસૂલ મળ્યા છે. બે જણાને ઉધાર વેચાણ કરેલું હતું અને બંને જણા નાદાર જાહેર થયા. કોણ કોણ? એક માધવી અને બીજો હર્ષિલ. બરાબર. હવે હર્ષિલને જે ઉધાર વેચાણ કરેલું છે એ ભલામણથી કરેલું છે. માધવીને જે ઉધાર વેચાણ કરેલું છે એ આડતિયાએ પોતે કરેલું છે. એના પર એને આસામી આડત મળે છે એટલે એની જે ગાલખાત છે એણે પોતે ભોગવવાની છે. એટલે અહીંયા આપણે કોઈ એની એન્ટ્રી આડત માલના ખાતામાં આપવાની નથી. પણ હર્ષિલને જે વેચાણ કરેલું છે એ ઉધાર વેચાણ છે, માલધણીની ભલામણથી કરેલું છે. એટલે હર્ષિલ પાસેની લેણી રકમના ફક્ત 60% મળ્યા. એનો અર્થ કે 40% ગાલખાત થઈ. 40% જે નુકસાન થયું એ ઉધાર બાજુ લખાશે. બરાબર. તો ઉધાર બાજુ આપણે લખીશું આડતિયા ખાતે હર્ષિલની ગાલખાત. કેટલા? 60% રૂપિયા મળ્યા એટલે આને 40% નુકસાન. તો 7,50,000ના 40% કરો. બરાબર. તો 7,50,000ના 40% આપણે કરીએ તો 3 લાખ રૂપિયા નુકસાનીની રકમ થાય છે. 3 લાખ રૂપિયા અહીંયા આડતિયા ખાતે લખાશે. બરાબર. અને આ 3 લાખ રૂપિયા આડતિયા ખાતે લખ્યા એટલે આડતિયાના ખાતામાં આની એન્ટ્રી બીજી પડશે જમા બાજુ. તો આડતિયાના ખાતામાં જમા બાજુ લખીશું 3 લાખ રૂપિયા આડત માલ ખાતે ગાલખાત. બરાબર. તો ગાલખાતની પણ રકમ થઈ ગઈ. આગળ જુઓ પ્રશ્નમાં કઈ કઈ વિગતોની આપણે નોંધ કરી દીધી છે. તો આ મુદ્દો થઈ ગયો, આ મુદ્દો પણ થઈ ગયો. બધી વિગતો ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે આ વિગત બાકી છે. 5 ખુરશી રસ્તામાં નાશ પામી હતી. વીમા કંપનીએ કુલ નુકસાનની 80% રકમ દાવા પેટે મંજૂર કરી હતી. એટલે આ 5 ખુરશીનું અસામાન્ય નુકસાન કેટલું થયું છે એ અસામાન્ય નુકસાન જે છે એ આપણે અહીંયા શોધીને લખવું પડશે. બરાબર. તો અસામાન્ય નુકસાનની રકમ કેટલી એ આપણે સૌપ્રથમ શોધી નાખીએ. તો એના માટે ગણતરી કરવી પડશે. અસામાન્ય નુકસાન. કેટલી ખુરશી નાશ પામી છે? 5 ખુરશી. અસામાન્ય નુકસાન જે છે એ હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. અહીંયા જે રકમ આપી છે ભરતિયા કિંમત છે ને ભરતિયા કિંમતમાં નફો સમાયેલો છે. બરાબર. 21,000 રૂપિયા ભરતિયા કિંમત છે, એમાં નફો કેટલો છે? 7,000. તો 21,000માંથી 7,000 બાદ કરો, પડતર કિંમત કેટલી આવશે? ફક્ત 14,000 રૂપિયા. તો એ 14,000 રૂપિયા પડતર કિંમત ઉપર જ ગણાશે. બરાબર. તો 14,000 રૂપિયા પડતર કિંમત અને 5 ખુરશી એટલે 70,000 રૂપિયા 5 ખુરશીની પડતર કહેવાશે. એના પર માલધણીના જે પ્રમાણસર ખર્ચા છે એ ઉમેરવાના થશે. માલધણીએ કેટલા ખર્ચા કરેલા છે? માલ મોકલતી વખતે વાયરસ કોર્પોરેશને 10,000 રૂપિયા નૂર અને જકાત પેટે ચૂકવ્યા. એક જ ખર્ચ આપેલો છે, ફક્ત 10,000 રૂપિયા. બરાબર. પણ એ કેટલા? 100 ખુરશી માટે છે. જ્યારે નુકસાન કેટલી ખુરશીને થયું? ફક્ત 5 ખુરશીનું. તો પ્રમાણસર ખર્ચની રકમ શોધવી પડશે. 100 ખુરશીના 10,000, 5 ખુરશીના કેટલા? બરાબર. તો આ રીતે આપણે પદ મૂકીશું. 100 ખુરશીના
ખર્ચની રકમ 10,000 હોય, 5 ખુરશીના ખર્ચની રકમ કેટલી? આમ કરશું એટલે 5 ખુરશીના ખર્ચની રકમ મળશે 500 રૂપિયા. માલધણીના ખર્ચા થઈ ગયા. હવે આડતિયાના ખર્ચની વાત કરીએ તો આડતિયાના ખર્ચા આવશે નહીં. કેમ? ખુરશી ક્યાં નાશ પામેલી છે? રસ્તામાં. આડતિયા સુધી પહોંચી જ નથી એટલે આડતિયાના ખર્ચાની કોઈ એન્ટ્રી અહીંયા કરવાની રહેતી નથી. બરાબર? એટલે કુલ નુકસાન જે છે એ 70,500 રૂપિયા થયું છે. બરાબર? આટલું નુકસાન થયું. વીમા કંપનીએ કુલ નુકસાનની 80% રકમ દાવા પેટે મંજૂર કરી અને 80% રૂપિયા વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો માઇનસ વીમા કંપનીએ મંજૂર કરેલ રકમ 80%. બરાબર? તો 70,500ના 80% કરીએ તો 56,400 રૂપિયા થાય છે. 56,400 રૂપિયા વીમા કંપની દાવા તરીકે ચૂકવી દેશે. એટલે હવે નુકસાનની રકમ કરીએ તો નુકસાનની રકમ આવે છે ફક્ત 14,100 રૂપિયા. આટલું નુકસાન અસામાન્ય નુકસાન કહેવાશે. બરાબર? આ બંને રકમ વીમા કંપનીએ મંજૂર કરેલ દાવાની રકમ અને અસામાન્ય નુકસાનની રકમ આડત માલમાં જમા બાજુ નોંધાશે. બરાબર? તો આડત માલના ખાતામાં જમા બાજુ લખીશું વીમા કંપની ખાતે દાવો મંજૂર કર્યો. કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો? 80% લેખે 56,400 રૂપિયા. અને ત્યારબાદ અસામાન્ય નુકસાન જે છે એની એન્ટ્રી કરીશું 14,100 રૂપિયા. તો અસામાન્ય નુકસાનની પણ એન્ટ્રી થઈ ગઈ. હવે આખર સ્ટોક, અંતમાં આખર સ્ટોકની પડતર આપણે શોધવાની છે. બરાબર? તો આખર સ્ટોક કેટલી ખુરશીઓનો વધ્યો છે એ આપણે જોઈ લઈએ. તો પ્રશ્નમાં જુઓ, જે સૂચના આપી છે એ પ્રમાણે વાયરસ કોર્પોરેશને કેટલી ખુરશી મોકલી? 100 ખુરશી. 100 ખુરશી મોકલી. 100માંથી શું થયું? 5 ખુરશી રસ્તામાં નાશ પામી માઇનસ 5 ખુરશી નાશ પામી. બરાબર? ત્યારબાદ 17 ખુરશી મિસ્ટર મેડિસિનને 20,000 રૂપિયાના ભાવે વેચી માઇનસ 17 ખુરશી રોકડ વેચાણ. ત્યારબાદ 14 ખુરશી માધવીને ઉધાર વેચી ઉધાર વેચાણ માધવીને. બરાબર? ત્યારબાદ 13 ખુરશી અંગત ઉપયોગ માટે એણે પોતે રાખી લીધી છે. અંગત ઉપયોગ માટે રાખી અને 30 ખુરશી માલધણીની ભલામણથી હર્ષિલને વેચી ઉધાર. ઉધાર વેચાણ હર્ષિલને. તો 100 ખુરશી મોકલેલી, એમાંથી આટલી ખુરશીઓ બાદ કરી નાખીએ તો બાકી વધેલી ખુરશીઓ જે છે આખર સ્ટોક આવશે. તો 100 ખુરશીમાં આટલી બધી ખુરશીઓ બાદ કરી નાખું તો એનો અર્થ એ થયો કે 21 ખુરશી હજુ બચે છે. તો આ 21 ખુરશી જે છે એ આખર સ્ટોક કહેવાશે. બરાબર? હવે આ તો ખુરશીની સંખ્યા થઈ, એની પડતર કેટલી, એની પડતર શોધવી પડશે. બરાબર? તો આ 21 ખુરશીનો જે આખર સ્ટોક છે એની પડતર આપણે શોધીએ. બરાબર? તો એના માટે ગણતરી કરવી પડશે. આખર સ્ટોક 21 ખુરશી અને આખર સ્ટોક હંમેશા ભરતીયા કિંમત ઉપર ગણાય. ભરતીયા કિંમત કેટલી? તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે ભરતીયા કિંમત 21,000 છે. બરાબર? તો 21 ખુરશી અને એક ખુરશીની કિંમત 21,000 રૂપિયા, એટલે રકમ આવશે 4,41,000 રૂપિયા. બરાબર? આ એની પડતર થઈ. એની અંદર માલધણીના પ્રમાણસર ખર્ચા ઉમેરીએ.
માલધણીએ જે ખર્ચા કરેલા છે કેટલા? 10,000 ખર્ચ કરેલો છે 100 ખુરશી માટે. 100 ખુરશીનો ખર્ચ 10,000 હોય તો 21 ખુરશીનો કેટલો? બરાબર, તો પદ મૂકીએ. 100 ખુરશીનો ખર્ચ 10,000 રૂપિયા હોય, 21 ખુરશીનો ખર્ચ કેટલો? બરાબર, આમ કરીએ તો આપણને રકમ મળે 2100 રૂપિયા. માલધણીએ કરેલ પ્રમાણસર ખર્ચ કહેવાશે. ત્યારબાદ આડતિયાનો પ્રમાણસર ખર્ચ. આડતિયાના પ્રમાણસર ખર્ચા. આડતિયાએ જે ખર્ચા કરેલા છે એમાં જુઓ, પહેલા મુદ્દામાં આપેલું છે આડતિયાએ 14,000 રૂપિયાનો જકાત, 4,000 રૂપિયાનો જાહેરાત ખર્ચ અને 5,000 રૂપિયા ગાળા ભાડા પેટે ચૂકવ્યા છે. બરાબર, તો આની અંદરથી કયા ખર્ચા આવર્તક અને કયા ખર્ચા બિન આવર્તકમાં આવે છે એ જોઈએ. તો 14,000 રૂપિયા જકાતનો ખર્ચ છે એ આડતિયાએ માલ સામાન પાછળ કરેલો ખર્ચ કહેવાશે. જાહેરાતનો ખર્ચ એ વેચાણ માટે કરેલો ખર્ચ કહેવાય. બરાબર, તો આખર સ્ટોકની ગણતરી કરતી વખતે આ ખર્ચને ધ્યાનમાં લેવાનો નથી. 5,000 રૂપિયા ગાળા ભાડા પેટે ચૂકવ્યા એટલે એ માલ સામાન લાવવા માટે ખર્ચ છે એટલે એ ધ્યાનમાં લેવાનું. એટલે 14,000 રૂપિયા જકાત અને 5,000 રૂપિયા ગાળા ભાડું, 14 અને 5 19,000 રૂપિયા જે છે એ બે જ ખર્ચા ધ્યાનમાં લેવાના છે. બરાબર, આ ધ્યાનમાં લેવાનું, આ ધ્યાનમાં લેવાનું. જાહેરાત ખર્ચ આપણે ધ્યાનમાં લેવાનો નથી આખર સ્ટોકની ગણતરીમાં. એટલે 14 ને 5 19,000 રૂપિયા. તો 100 ખુરશીનો ખર્ચ, 100 નહીં, આડતિયા સુધી 100 ખુરશી પહોંચી જ નથી. 5 ખુરશી તો રસ્તામાં નાશ પામી છે. બરાબર, આડતિયા સુધી ફક્ત 95 ખુરશી જ પહોંચી છે. એટલે 95 ખુરશીનો ખર્ચ 19,000 રૂપિયા હોય તો 21 ખુરશીનો ખર્ચ કેટલો? 21 ખુરશી આખર સ્ટોક છે તો 21 ખુરશીનો ખર્ચ કેટલો? આમ કરીશું તો જવાબ મળે 4,200 રૂપિયા. બરાબર, 3 સરવાળો કરીએ તો 4,47,300 રૂપિયા જે છે આ આખર સ્ટોકની કુલ પડતર થશે. તો આ 4,47,300 રૂપિયા આપણે આડત માલના ખાતામાં લખવા પડશે. આખર સ્ટોક ખાતે. ચાલો હવે આડત માલનો આખર સ્ટોક અનામત જે છે એ અનામતની રકમ ઉધાર બાજુ આવશે. આ રકમ આપણે લખી દીધી 4,47,300. બરાબર, આડત માલ સ્ટોક અનામત ખાતે. આડત માલના આખરના સ્ટોક કેટલી ખુરશીઓનો વધ્યો છે? 21 ખુરશી. તો 21 ખુરશી અને એક ખુરશીમાં કેટલા રૂપિયા નફો સમાયેલો છે આપણે સૌ પ્રથમ જ જોઈ ગયા 7,000 રૂપિયા. તો આ 7,000 રૂપિયા જે નફો સમાયેલો છે એ અહીંયા લખીશું અને એ પ્રમાણે રકમ આવશે 1,47,000 રૂપિયા. આ રીતે જે વિગતો બધી નોંધવાની હતી એ આપણે આડત માલ ખાતામાં નોંધી દીધી. બરાબર, હવે ખાતું બંધ કરવાનો સમય છે. તો આડત માલ ખાતામાં જમા બાજુનો સરવાળો કરીએ તો 28,87,800 રૂપિયા થાય છે. એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ 28,87,800 રૂપિયા અને એની અંદરથી ઉધાર બાજુની બધી વિગતો માઇનસ કરીએ તો તફાવતની રકમ આવે છે 2,03,360 રૂપિયા. બરાબર, આટલી જે તફાવતની રકમ આવી એ નફો હશે એટલે એને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. નફા નુકસાન ખાતે નફો 2,03,360 રૂપિયા. બરાબર, તો આડત માલ ખાતાનો નફો આટલો આવે છે. આ રીતે આડત માલ ખાતું પૂરું થયું. હવે આડતિયાનું ખાતું ક્લોઝ કરીએ. તો આડતિયાનું ખાતું ક્લોઝ કરવા માટે હવે આડતિયાના ખાતામાં કઈ કઈ વિગતો લખવાની બાકી છે એક નજર નાખી લઈએ. તો વેચાણ લખાઈ ગયું, ત્યારબાદ આડતિયાએ હુંડી આપી એની એન્ટ્રી થઈ ગઈ, ખર્ચાની એન્ટ્રી થઈ ગઈ, આડતની એન્ટ્રી થઈ ગઈ, ગાલખાદની પણ એન્ટ્રી થઈ ગઈ. બધી એન્ટ્રીઓ થઈ ગઈ છે. હવે ખાલી ચૂકતે રકમની એન્ટ્રી બાકી છે. તો સરવાળો કરીએ. ઉધાર બાજુનો સરવાળો 16,70,000. એ જ સરવાળો અહીંયા જમા બાજુ પણ લખી દઈએ 16,70,000 ને એમાંથી ઉધાર જમા બાજુની રકમો બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે 4,62,560 રૂપિયા. બરાબર, આટલા રૂપિયા આડતિયાએ હિસાબ ચૂકતે કરવા માટે માલધણીને ચૂકવ્યા હશે. કઈ રીતે ચૂકવ્યા હશે?
તો એના માટે પ્રશ્નમાં સૂચના આપી છે. જુઓ, 31/12/23ના રોજ બેક્ટેરિયા કંપનીએ બાકી રકમ માટે બેંક ડ્રાફ્ટ અને વેચાણ આંકડો મોકલી આપ્યો. એટલે આ રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી છે. બરાબર. તો એ જે બેંક ડ્રાફ્ટ છે એ માટે અહીં લખીશું બેંક ખાતે બેંક ડ્રાફ્ટ. ને આ રીતે આડતીઓ પોતાનું ખાતું ચૂકતે કરશે. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. સૌપ્રથમ આપણે બોટાદ આડત માલનું ખાતું તૈયાર કર્યું. આ તમારી સ્ક્રીન ઉપર આડત માલનું ખાતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ બેક્ટેરિયા કંપની એટલે કે આડતિયાનું ખાતું છે.